હોન્ડા સિટી 4 વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 147 જેની કિંમત ₹51,450ની મત્તાના જથ્થા સાથે આરોપીને કુલ કિંમત ₹2,06,450ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉત્તરાયણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.યુ. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પટેલ, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. પાટીલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ ગંભીરસિંહ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે એક સફેદ કલરની હોન્ડા સિટી 4 વ્હીલ ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ01HS2941માં એક ઈસમ નામે પંકજ ઉર્ફે પંખો માંડલિયા નાઓ વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે ગાડી ઉમરા ગામ શિવપાર્ક રેસિડેન્સી બિલ્ડિંગ નંબર G1ના પાર્કિંગમાં પડેલ છે. જે બાતમી હકીકતના આધારે ત્વરિત પ્રોહિબિશન અંગે રેડ કરતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા ઈસમ પંકજભાઈ ઉર્ફે પંખો અર્જણભાઈ માંડલિયા, ઉંમર વર્ષ 27, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે G1 403 શિવપાર્ક રેસિડેન્સી ઉમરા ગામ, ઉત્તરાયણ, સુરત, તેને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.